રાષ્ટ્રીય સંત પૂજ્ય સંજય મુનિની પ્રેરણાથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાંથી વિવિધ વિસ્તારોમાંથી નેપાળના ભૂકંપગ્રસ્તો માટે સહાય એકત્ર કરવામાં આવી હતી, જેને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી CJ પટેલ, કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પોલીસ વડા શ્રી DN પટેલ, આ કાર્યમાં સહયોગી થનાર સંસ્થાઓ શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ શ્રી કૌશલભાઈ મહેતા, ભુજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી મેહુલભાઈ ઠક્કર, ભુજ સુધરાઈના ઉપાધ્યક્ષ શ્રી પરાક્રમસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી બાપાલાલ જાડેજા, વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ તંજોડ ન્યૂઝ સાથે વાત કરી હતી। જે નુકસાન થયું અને જેમ કચ્છમાં ભૂકંપ થયો હતો અને આખી દુનિયા કચ્છની મજરી આવી હતી, તેવી જ રીતે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાષ્ટ્રીય સંત સંજય મુનિની પ્રેરણાથી કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા અને ગુજરાતભરમાંથી લગભગ 50 જેટલી ટ્રકો સાધન સામગ્રી સહિત પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાથી નેપાળ જવા માટેનું આયોજન થયું છે। આજે શહેરની નિદ્રામાં ભુજથી 5 ટ્રકો, માંડવીથી 3 ટ્રકો અને 2 ટ્રકો બચાવથી એમ કુલ 10 ટ્રકોની આજે નેપાળ મોકલવા માટેની આપણે વ્યવસ્થા કરી છે, જેના વિદાય માટે આપણે એકત્રિત થયા છીએ। પૂજ્ય સંજય મુનિ જ્યાં જ્યારે પણ દેશ ઉપર કે દુનિયામાં ક્યાં પણ આફત આવે ત્યારે એ તાત્કાલિક ત્યાં પહોંચી જતા હોય છે અને પ્રભુની એવી કૃપા છે કે મુનિ ભગવંત જે કામમાં હાથ નાખે એ કામમાં 100% સફળતા મળતી હોય છે, એના મને અનેક દાખલાઓ છે। રાષ્ટ્રસંત પૂજ્ય સંજય મુનિ મહારાજની પ્રેરણાથી નેપાળમાં ભૂકંપ પીડિત પરિવારને મદદરૂપ થવાના આશયથી ખાદ્ય સામગ્રી, ટેન્ટ, તાલપત્રી, મેડિકલ કીટ વગેરેનો જથ્થો એકત્ર કરવાની હાકલ કરવામાં આવી હતી, જેના પ્રતિસાદ રૂપે ભુજમાંથી 5 ટ્રક, માંડવીથી 3 ટ્રક અને ભચાઉથી 2 ટ્રક ભરીને સહાયનો માલ સામાન એકત્ર કરવામાં આવ્યો હતો, જેને આજે રવાના કરાયો હતો। આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય સંજય મુનિએ તંજોડ ન્યૂઝ સાથે વાત કરી હતી। બહુ સારી વાત છે કે આજે આ કચ્છની ધરાધરતીમાં સુભાષ મંડળ, હિતેશ ખંડોલ, બધા અમારા કાર્યકરની મેમ્બર રાત દિવસ મહેનત કરે। આ 10 દિવસ સુધી રોટલી પણ નથી ખાધી। રાજુભાઈ ઝવેરી પતા, મીડિયા સરકાર બધાને બહુ સહયોગ આપ્યો છે। આ એવો કાર્યક્રમ છે કે અમે પોતે નેપાળમાં પ્રસિદ્ધિ દેખીને આવ્યા છે और અમારો વિચાર છે કે ભાઈ સ્થિતિ અમે તો આરામથી રહીએ पर માનવ માત્રનો ઉલ્લેખ સેવા કરવાનો અમારો મોટો ધર્મ છે। તો અમારો વિચાર તો કે ભુજથી 4-5 ટ્રક, માંડવીથી 2-3 ટ્રક, ગાંધીધામ और ભચાઉથી બધી ટ્રકે આજે રવાના કરીએ તો આજે બધું સંગઠન સખત શ્રી સંબોધનો ત્યાં ઉપસ્થિત છે। એને આંગલિતમાં और સાધુ સંતોની વાણીમાં દિનેશ મુનિ આજે રહેવાના હતા પર કાર્ય નિમિત્તે પહોંચી નહીં શક્યા અને કારણથી આજે બહુ સુઅવસર મળેલો છે કે એનો ઉદ્ધાર કરવા માટે, કાર્ય કરવા માટે, સમાજ ઉદ્ધાર માટે સંતોનું કામ છે કે બધાને માર્ગદર્શન આપતા હોય, કલ્યાણ આપતો હોય અને એની આ સામગ્રી મોકલાય ત્યાં પુનઃશ્વાસની યોજના માટે સારોથી સારું કામ થાય એવી અમારી ઈચ્છા અમે રાખતા હોય। અત્યારથી 700 પરિવાર અમે એડોપ્ટ લીધા છે। એનો બી છે કે 5 સાલ સુધી 700 પરિવારને અમે જેવો ભરણ પોષણ અમારી ટ્રસ્ટ મંડળ और તારાચંદભાઈ પોતે અમારા ટ્રસ્ટ મંડળના મેમ્બર રીતિત છે और બધા આદાન પ્રદાન જાણે છે, મને કહેવાની જરૂર નથી। તો અમારો લક્ષ્ય એક છે, સંતોનો એક લક્ષ્ય છે માનવતાનો ઉદ્ધાર, માનવ કલ્યાણ, માનવ માત્રનું કાર્ય और એને રીતે જે સ્થિતિ ક્યારે પણ આવીએ તો અમારું કામ છે અમે જ્યાં પહોંચીએ ત્યારે બધાને એવો આશીર્વાદ, મંગલ શુભકામના જોડે કાર્ય આપીએ ત્યાં બધાનું કલ્યાણ થાય, પુનઃશ્વાસનો યોગ પણ થાય, એવી ઘટના દ્વારા પણ ન ઘટે। એટલે પહેલા 10 દિવસથી અમે પદ્માવતી દેવીની સાધના માટે, સામાજિક ઉદ્ધાર માટે, સાધુ સંતોની ચર્ચા માટે, આ ભૂકંપ માટે અને આ સાલ આવતો 2015માં આ કૃષિ ક્ષેત્રમાં, જલ ક્ષેત્રમાં, સ્ત્રોત ક્ષેત્રમાં, પાણી ક્ષેત્રમાં, હરિયાળી ક્ષેત્રમાં, ઘાસ જમીનમાં, ગૌ જીવિતમાં કોઈ એવણ પણ આપત્તિ ન આવે એનો બી ભંડાર ભરેલો રહે। और બધા જ્યાંથી કચ્છના જિલ્લાના જેટલા બી ભુજ જિલ્લામાં બધા આશ્રમ છે, બધા મંડળ છે, એના માટે બી અમે ગયા, એને બી સહયોગ આપ્યો, ચર્ચા કરી, એને જે તકલીફ છે તુરંત અમે સમાધાન આપ્યો
અમારો લક્ષ્ય હેતુ છે કે બધાનો કલ્યાણ થાય, દરબારથી આયન કોઈ ખાલી ન જાય એવું અમે લક્ષ્ય રાખતા હોય તો બધાનો કલ્યાણ આ મોકા પર બધા પણ ઉપસ્થિત થયા છે. એના માટે મારા તરફથી બહુ બધાને મંગલ આશીર્વાદ.